વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી ગોત્રી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં શરૂ કરવામાં આવ્યું છે હાલમાં જ પોસ્ટમોર્ટમ રૂમ. અહીં પોસ્ટમોર્ટમ વિભાગ કાર્યરત કરવામાં આવ્યો હોય તેને 6 મહિના જ થયા છે અને આ પોસ્ટમોર્ટમ સેન્ટરમાં અત્યાર સુધી 210 જેટલા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા છે, જેમાં સૌથી વધુ પોસ્ટમોર્ટમ થયા છે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હોય તેવાના અને હાર્ટ એટેક એટલે કે કાર્ડિયાક એરેસ્ટના કારણે જેઓના મૃત્યુ થયા છે તેઓના પોસ્ટમોર્ટમ અહીં થયા છે. એટલે એવું કહી શકાય કે અકસ્માતોની સંખ્યા તો વધી જ રહી છે, પરંતુ સાથે સાથે હાર્ટ એટેકના કેસો પણ વધી રહ્યા છે. હેલ્મેટ કે સીટ બેલ્ટ ન પહેરવાની જીદ જીવલેણ સાબિત થઈ રહી છે. વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ધ્યાન ભટકાવે છે અને માનસિક તણાવ, અનિયમિત અને બહારનો ખોરાક, બેઠાડું જીવન અને વધતું જતું વ્યસન, છાતીમાં દબાણ, ગભરામણ કે ડાબા હાથમાં થતા દુખાવાને સામાન્ય એસિડિટી સમજીને અવગણવાની ભૂલ ન કરવી જોઈએ. ગોત્રી હોસ્પિટલનું આ પોસ્ટમોર્ટમ સેન્ટર કદાચ મૃત્યુનું કારણ સ્પષ્ટ કરે છે, પણ તે જીવતા લોકો માટે એક સંદેશ છે કે સાવચેતી અને સ્વાસ્થ્યમાં રાખેલી જરા પણ બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે. આ વિશે વધુ માહિતી ડૉક્ટર હિતેશ રાઠોડે આપી. રાજ્ય સરકારના આરોગ્ય ડિપાર્ટમેન્ટ અને ગૃહ ડિપાર્ટમેન્ટ દ્વારા જે પોસ્ટમોર્ટમની પરમિશન મળેલ છે અને ત્યારબાદ પોલીસ કમિશનર શ્રી દ્વારા જે 8 પોલીસ સ્ટેશન ગોત્રી મેડિકલ કોલેજ અને હોસ્પિટલને ફાળવવામાં આવ્યા છે અને જે પોલીસ સ્ટેશન સાથે અમે કામ કરી રહ્યા છે, તો હાલ 6 મહિના થવા આવ્યા છે અને ગોત્રી મેડિકલ કોલેજમાં 210 જેટલા પોસ્ટમોર્ટમ આજ દિન સુધી થયેલ છે. સર, ખાસ કરીને જોવા જઈએ તો સૌથી વધારે પોસ્ટમોર્ટમ વધારે નહીં તો પરંતુ એટેકને લગતા પીએમ આવતા હોય છે, એક્સિડન્ટને લગતા પીએમ આવતા હોય છે, સુસાઇડને લગતા પીએમ આવતા હોય છે, વિભિન્ન પ્રકારના પીએમ અહીંયા આવતા હોય છે. જે બી મેડિકો લીગલ ઘટના ઘટતી હોય છે, સુસાઇડ, હોમિસાઇડ, એક્સિડન્ટ, એને લગતા પીએમ અમારે ત્યાં આવતા હોય છે. સર, ખાસ કરીને તમે ડૉક્ટર છો, અટેકના વિશે શું કહેશો લોકોને? જે એટેક આવે છે એમાં મોસ્ટલી કોરોનરી બ્લોકવાળા કેસ આવે છે, મોટી ઉંમરના લોકોના બી આવે છે, અમુક નાની ઉંમરમાં પણ અમને એટેકના કેસ મળ્યા છે. બસ હું તો એવું જ જણાવીશ કે જેવી 40 વર્ષની ઉંમર વટાવો તો એકવાર મેડિકલ એક્ઝામિનેશન કરવું જોઈએ, અથવા તો તમારા જે ફેમિલી ડૉક્ટર હોય એનો સંપર્ક કરી હેલ્થ ચેકઅપ કરી અને તમારી રોજિંદી જે રહેણી કહેણી છે, ખાવા પીવાની જે વ્યવસ્થા છે એમાં સુધારો લાવવો જોઈએ. તમારું સ્વાસ્થ્ય સારું હશે તો તમે આગળ સેવા પણ કરી શકશો, નોકરી પણ કરી શકશો અને સારા કામ કરી શકશો. સારા રાષ્ટ્રના નિર્માણ માટે સારું સ્વાસ્થ્ય હોવું ખૂબ જ જરૂરી છે. એટેક આજકાલ જે બિઝી શિડ્યુલ છે, ડાયટ લોકોનો ચેન્જ થયો છે, જમવાની જે હેબિટ છે એ ચેન્જ થઈ છે, થોડું ઓર્ગેનિક ઇનઓર્ગેનિક જે વસ્તુ ખાવામાં આવે છે, મોબાઈલનું રાત્ર ઉજાગરા, મોબાઈલનું જે વધારે પડતું ઉપયોગ, સ્ટ્રેસ, આ બધી ઘણા બધા પરિબળ કામ કરતા હોય, જેમાં મારા કરતાં વધારે કાર્ડિયોલોજીસ્ટ સારી સલાહ આપી શકશે. ડૉક્ટર હિતેશ રાઠોડ, પ્રોફેસર અને હેડ ફોરેન્સિક મેડિસિન એન્ડ ટોક્સિકોલોજી ડિપાર્ટમેન્ટ, GMERS મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, ગોત્રી, વડોદરા.